ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં માનવતાને ઝંઝોરી નાખે તેવી ઘટના સામે આવી છે। રાયમા ગામ નજીક માત્ર 1 મહિનાનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું। સ્થાનિક લોકોએ બાળકને જોઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। 108ની ટીમે બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસખસેડ્યું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બાળકને કોણે અને શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ ઈએમટી। અમારે કેસ 8 ને 56 કેસ મળ્યો હતો। એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈકે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ સીએચસી કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી વધારે આગળ તપાસ, અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે, આગળની પોલીસ કાર્યવાહી કરશે। છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરે એવો બીજી ઘટના બની છે। થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ એક હાંસોટના રાયમા ગામથી એક જીવતી નવજાત બાળકી મળી આવેલ છે। આવી નિષ્ઠુર માતાઓ કે જે પોતાના કુકર્મ પાપો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે, એવી માતાઓને પોલીસે પકડી લાવવી જોઈએ અને એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી લોક માંગ છે।